એસઓજી પોલીસે ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। આલિયાબેટ વિસ્તારમાં દરોડા દરમિયાન 27 લાખ રૂપિયાનું ડીઝલ હોડીઓ જપ્ત કરી હતી। આ રેકેટ 5 વર્ષથી ચાલતું હતું। 15 શખ્સો સામે ગુનો દાખલ થયો છે। પોલીસે તપાસ તેજ કરી છે। સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ તાપી નદીના તટ પર ચાલતા ગેરકાયદે કારોબારને ખુલ્લો પાડ્યો છે। અજીરાના આલિયાબેટ વિસ્તારમાં થતી ગેરકાયદેસર ડીઝલની ચોરી અને વહેંચાણના લાંબા સમયથી ચાલતા રેકેટને ઝડપી પાડ્યું હતું। પોલીસે ચોક્કસ માહિતીના આધારે હજીરા પોલીસ મથક હદમાં આવેલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। આ દરમિયાન પોલીસને અંદાજે 10,67,000 રૂપિયાનું શંકાસ્પદ ડીઝલ, 3 હોડીઓ અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા 27,47,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર ધંધો છેલ્લા 5 વર્ષથી સક્રિય હતો અને તાપી નદીના માર્ગનો ઉપયોગ કરી ડીઝલની ચોરી અને સપ્લાય કરવામાં આવતી હતી। આ કાર્યવાહી થયાના 48 કલાક પછી પોલીસે ગવ્યર અને ડુમસ વિસ્તારના કુલ 15 શખ્સો સામે આ મામલામાં ગુનો નોંધાયો છે। પોલીસની ધરપકડ માટેની તપાસ હાલ ઝડપી બનાવવામાં આવી છે। સાથે જ ડીઝલ ચોરીના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। एसओजी ने एक रेड की थी, तो जो हजीरा का जो केड़िया बेट है वहाँ से टोटल 71 बैरल 10,67,000 रुपये का मुद्दा माल जब्त किया गया था। उसके बाद उसकी जानवाजोग दाखिल की गई थी और उसकी तपास में दूसरे 51 बैरल मिले थे जिसकी कीमत है 7,80,000 रुपये और 3 बोट कब्जे की गई है जिसकी कीमत 9 लाख है। टोटल 27,47,000 का मुद्दा माल जब्त किया गया है और इन पे 7 लोगों के नामजोग और दूसरे 7 जो अजानिया इसमों जो है उनके खिलाफ BNS कलम 303(2), 316(3) और 317(4) के तहत गुना दाखिल किया गया है।